અમદાવાદમાં ઇસ્કોનથી પ્રહલાદનગર જવાનો રોડ છે ટ્રાફિક જામને કારણે લોકો સમસ્યા ભોગવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો છે ખાસ કરીને ટ્રાફિકમાં ફસાયા છે અને તેની પાછળનું કારણ છે કે જે પ્રકારે બ્રિજનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેની સાથે ખાસ કરીને ડસ્ટ ફ્રી રોડ બનાવવામાં આવી રહ્યો છે. એસજી હાઈવેને ડસ્ટ ફ્રી બનાવવામાં આવ્યું છે. તે બંને કામ એક સાથે ચાલુ કરતાં અનેક રસ્તાઓ છે તે બંધ કરી દેવાયા છે. તેના કારણે ખાસ કરીને લોકો મહા મુશ્કેલી છે તે અનુભવી રહ્યા છે. ખાસ કરીને પરિસ્થિતિ એવી થઈ રહી છે કે એસજી હાઈવે પર આખો ઇસ્કોન બ્રિજ છે તે આપ જુઓ તો એક તરફનો આખો ઇસ્કોન બ્રિજ છે તે ટ્રાફિકને કારણે ચિકાર છે. બીજી તરફ ઇસ્કોન બ્રિજ ઉતરીને જો લોકો આગળ તરફ જવા માંગે તો YMCA ક્લબ તરફ જવાનો રોડ પણ બ્લોક થઈ ચૂક્યો છે. તમામ રસ્તા બંધ કરી દેવાયા છે અને તેને કારણે ખાસ કરીને ખૂબ જ મુશ્કેલી અનુભવાઈ રહી છે. આજે ઇસ્કોન બ્રિજથી ખાસ કરીને જે લોકોને સરખેજ અથવા ચાંગોદર જવું હશે તો તે લોકોએ મુશ્કેલી અનુભવવી પડશે, કારણ કે છેલ્લા 1 કલાકથી આ પ્રકારનો ટ્રાફિક જામ છે તેને કારણે મુશ્કેલી લોકો અનુભવી રહ્યા છે. અડધો કલાક તો થઈ ગયું. બહુ તકલીફ લાગે. રોડ બનાવો, તકલીફ વધારે દો. 10-15 મિનિટથી રોજનું આ બાજુનું ટ્રાફિક થઈ ગયું છે. આમ તળાવ ઉતરીએ ને તો 15-15 મિનિટ જતી રહે. ડસ્ટ એટલો ઉડે છે જેની કોઈ હદ નથી, જેના કારણે ગળામાં ખરાશ ને એવું બધું થઈ જાય છે. રોજનો નોકરીવાળાને તો હેરાન થવાનું થાય જ છે. રોજનું મારે સિંધુ ભવન જવાનું થાય છે. તકલીફ તો પડવાની, પણ આપણે થોડું એડજસ્ટ કરવું પડે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર થોડું વ્યવસ્થિત કરવું હોય તો થોડું એડજસ્ટ કરવું પડે આપણે. આટલો ટ્રાફિક ચાલે? હા, ચાલે. બધા રસ્તા બંધ કરી દીધા છે. ચાલે, મેનેજ કરે છે ટ્રાફિક પોલીસ સરસ રીતે, તો એ સારું છે. વેરી નાઇસ. કઈ સમસ્યા છે? સમસ્યા તો છે જ. અત્યારે પહોંચવું છે સ્કૂલમાં, બટ ઠીક છે, હવે ઓપ્શન બી તો નથી ને કોઈ. કેટલા સમયથી ઊભા છો ટ્રાફિકમાં? અત્યારે તો હું તો જસ્ટ હમણાં જ આવી, પણ ઘણા સમયથી ઓલવેઝ હોય જ છે અહીંયા તો. ઇટ્સ અ મેઇન ઇશ્યુ. લાઈક અત્યારે તો બ્રિજ પણ બની રહ્યો છે, સો હોય જ છે. કે આખો એસજી હાઈવે બ્લોક છે? અરે બહુ જ પ્રોબ્લેમ છે. અને આવી રીતના ટ્રાફિકમાં જે TRP વાળા જે છે એ લોકો હંમેશા છે ને એટલે એક્ટિવ નથી. એ લોકો ખાલી બસ બધાને રોકીને એ લોકોને પૈસા કેમ બનાવવા એમાં જ એ લોકો મંડ્યા છે. કેટલા કલાક થયા તમે ટ્રાફિકમાં? ના અમે તો જસ્ટ હમણાં આવ્યા. રોજ ઓફિસ જઈએ ત્યારે દરેક વખતે આવો પ્રોબ્લેમ છે. મારા રોજ ઓફિસનો મારો રસ્તો છે બાપુનગર જવા માટેનો, ત્યાં બી લોકો આવી રીતે જ કરે છે. TRP વાળા દે આર નોટ નથિંગ ડુઈંગ લાઈક એવું છે. તમે કેટલા કેવી રીતે ફસાયા? ક્યાંથી આવો છો? તો જુવાપુરેથી આવું છું. હા, ક્યાંય ફસાયું નહીં અત્યાર સુધી. ટ્રાફિક નથી નડતો તમને? બહુ નડે. ટ્રાફિક બહુ નડે. રોજે રોજ ન થાય છે આપણે? રોજ ટ્રાફિક થાય. આજે એસજી હાઈવે આખો બ્લોક છે. હા, મારા આવવાનું વસ્ત્રાલથી, તો ત્યાંથી આવતા તો ઘણો ટ્રાફિક નડે. એક વાસણા નડે, એક અહીંયા નડે, વચ્ચે ખાલી ગલીઓમાં બી નડે. ક્યાં જાઓ છો તમે અત્યારે? અત્યારે મારે ઇસ્કોન.